બ્રાહ્મણોનો યજ્ઞ એટલે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ હરખું હોવું જોઈએ. બ્રાહ્મણ એટલે શિક્ષક. વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ. ગુરુ સંભલેગા તો સમાજ સંભલેગા. અને એટલા માટે બ્રાહ્મણોનો યજ્ઞ એટલે એજ્યુકેશન કેવી રીતનું હોવું જોઈએ, કયા પ્રકારનું એજ્યુકેશન અપાવવું જોઈએ, એજ્યુકેટ કરનારા શિક્ષકો કેવા હોવા જોઈએ, અને સરકાર અને સમાજે એ શિક્ષકોનો કેવી રીતે આદર કરતા શીખવું જોઈએ. આ બધી જ વાત છે જો સમજીએ તો. પણ શિક્ષક નોકર થઈ જાય ને શિક્ષકને નોકરની જેમ ટ્રીટ કરવામાં આવે ને મજૂરની જેમ એની પાસેથી કામ લેવામાં આવે. દુઃખ થાય છે. પેલું વાંચું છું ને ઓલું કેવું એસઆઈ શું પેલું છે એમાં આપઘાત કરવા સુધી બિચારા શિક્ષકો પહોંચી જાય. કામનું ભારણ અને સમાજનો પણ આદર નહીં. ઓલો આવે એ એની ડ્યુટી માટે આવે છે તો એને હરખીતના જવાબ આપવા જોઈએ આદરપૂર્વક. ક્યાંક કંઈ નહીં. કેવી વ્યવસ્થા વીખી નાખી છે આપણે. કેમ? કારણ કે આપણે આપણા ભાગવત રામાયણ ભગવદ્ ગીતા જેવા ગ્રંથોથી દૂર થતા ગયા.